ટુ શ્રીજી ફૂડ. હું છું મનીષા ઠક્કર. આજે આપણે ખાંડનો ઉપયોગ કર્યા વગર ગોળવાળો અડદિયા પાક કેવી રીતે બનાવવો એ જોઈશું. તો ચાલો આને બનાવવાનું શરૂ કરીએ. અડદિયા પાક બનાવવા માટે તમારે અડદનો જે કરકરો લોટ આવે એ લેવાનો. તમને ખંડી ઉપર અડદનો ઝીણો લોટ અને આ રીતે સહેજ કરકરો બંને લોટ મળી જશે. જ્યારે ચોળાફળી બનાવીએ ત્યારે અડદનો ઝીણો લોટ વપરાતો હોય છે અને જ્યારે આપણે શિયાળા દરમિયાન કોઈ વસાણા બનાવતા હોઈએ ત્યારે અડદનો કરકરો લોટ યુઝ કરવાનો. તો અહીંયા મેં 250 ગ્રામ અડદનો લોટ લીધો છે. આની સાથે જ એટલી જ ક્વોન્ટિટીમાં એટલે કે 250 ગ્રામ ચોખ્ખું ઘી લેવાનું અને 250 ગ્રામ આપણે ઝીણો સમારેલો ગોળ કે પછી ગોળનો ભૂકો લેવાનો છે. અહીંયા મેં કોલ્હાપુરી ગોળ લીધો છે. આના બદલે તમે દેશી ગોળ વાપરતા હોય તો એ પણ લઈ શકો છો. આની સાથે જ મેં બીજી તૈયારીમાં જે સૂકું ટોપરું આવે છે એને છીણીને યુઝ કર્યું છે. તો 50 ગ્રામ સૂકું ટોપરું લીધું છે અને 50 ગ્રામ ગુંદરને મિક્સરમાં દળીને એનો પાવડર બનાવી દીધો છે. સાથે જ 2 ચમચી જેટલો સૂંઠ પાવડર કે પછી કાટલું પાવડર લેવાનો. આની સાથે જ આપણે ડ્રાયફ્રૂટમાં કાજુ અને બદામ લેવાના છે. તો અહીંયા મેં લગભગ અડધો કપ અને ગ્રામમાં 70 થી 80 ગ્રામ જેટલા કાજુ બદામ લીધા છે. ડ્રાયફ્રૂટની ક્વોન્ટિટી પસંદ પ્રમાણે ઓછી વધતી કરી શકાય. અને સાથે જ આપણે ફ્લેવર માટે થોડો ઇલાયચી પાવડર લેવાનો છે. તો સૌથી પહેલાં તો આપણે જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને એમાં જે ઘી આપણે લીધું છે એ ગરમ થવા માટે મૂકવાનું. આ બધી પ્રોસેસ કરીએ ત્યારે જ આપણે જે થાળીમાં કે મોલ્ડમાં આપણે અડદિયા પાક સેટ કરવાનો હોય એમાં પહેલાં થોડું ઘી લગાવી દેવાનું. ઘી ગરમ થઈ જાય એટલે જે અડદનો કરકરો લોટ આપણે લીધો છે એ આમાં એડ કરવાનો. હવે જો તમે ઝીણો લોટ લીધો હોય તો એને ધાબો દઈને પછી ચાળીને પછી યુઝ કરવાનો. અહીંયા મેં કરકરો લોટ લીધો છે એટલે ધાબો દેવાની જરૂર નથી. લોટને આપણે સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર સરસ રીતે શેકવાનો છે. ફ્રેન્ડ્સ, આની સાથે જ મેં ચેનલ ઉપર બીજા પણ ઘણા બધા વસાણાની રેસીપી બતાવેલી છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મેં એની લિંક પણ આપી છે. તો તમારે જો આના સિવાય બીજા વસાણા બનાવવા છે તો ત્યાંથી તમે એની રેસીપી જોઈ શકો છો. અને તમને જો મારી આજની રેસીપી પસંદ આવે તો રેસીપીને લાઇક કરી આવી જ નવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. અત્યારે જે રીતે આપણે અડદિયા પાક બનાવીએ છીએ એ સૌથી ઇઝી મેથડ હું તમારી સાથે શેર કરું છું. તો ક્યારેય પણ તમે જો કોઈ વસાણું નથી બનાવ્યું તો પણ આ રીતે તમે સરળતાથી આ પાક બનાવી શકશો. લોટ જેમ જેમ શેકાવા લાગશે એમ આ રીતે મિશ્રણ ફૂલવા લાગશે. સાથે જ એનો કલર પણ બદલાઈ જતો હોય છે અને એમાંથી ખૂબ જ સરસ સુગંધ પણ આવવા લાગતી હોય છે. લોટને તમારે મૂકી નહીં રાખવાનો, આ રીતે સતત હલાવતા જ રહેવાનું જેથી એ કઢાઈના તળિયે ચોંટે નહીં. અને બને ત્યાં સુધી આ રીતનું થોડું પહોળું અને જાડા તળિયાવાળું જ વાસણ લેવાનું. અડદિયા પાક બનાવતી વખતે 2 વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે. એક તો લોટ શેકવામાં અને જો તમે ખાંડનો ઉપયોગ કરીને બનાવતા હોય તો એની ચાસણી કરવામાં. પણ અત્યારે આપણે ખાંડનો ઉપયોગ નથી કરવાના એટલે તમારે આમાં ફક્ત એક જ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જે છે આ લોટને પ્રોપર શેકવો. જો લોટ બરાબર શેકાશે તો જ અડદિયા પાક સરસ બને. જો લોટ બરાબર ના શેકાયો હોય તો જ્યારે તમે આ ખાશો ત્યારે દાંતમાં ચોંટતું હોય એવું લાગે. એટલે ખાલી 2-3 નાની નાની વસ્તુનું ધ્યાન રાખશો તો તમારો અડદિયા પાક એકદમ સરસ બનશે. હવે ધીરે ધીરે એનો કલર બદલાવાનો શરૂ થઈ ગયો છે. હજુ પણ આપણે આ જ રીતે એને સતત હલાવતા રહેવાનું છે. તો લગભગ 10 થી 12 મિનિટ પછી હવે તમે જોઈ શકો છો લોટનો કલર બદલાઈ ગયો છે. આ રીતે સરસ લોટ બદામી કલરનો થઈ જાય ત્યાં સુધી એને સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર શેકવાનો. ગેસની ફ્લેમ બિલકુલ પણ વધારવાની નથી. આ સમયે જ આપણે જે ગુંદરનો પાવડર કરીને રાખ્યો છે એ આમાં એડ કરી દેવાનો જેથી ગુંદર પણ આમાં સરસ રીતે તળાઈ જશે. આપણે આનો પાવડર કરીને યુઝ કર્યો છે એટલે એને તળાતા વધારે સમય નહીં લાગે. ગુંદર તળાઈ જશે એટલે આ રીતે તમને એના દાણા દાણા દેખાશે. હવે ગેસ બંધ કરીને આપણે આમાં બાકીની વસ્તુ એડ કરતા જવાનું છે. તો સૌથી પહેલાં તો આપણે કાજુ બદામ આમાં એડ કરી દેવાના જેથી એ પણ થોડા ઘીમાં સંતળાઈ જાય. પછી જે સૂકું ટોપરું લીધું છે એ એડ કરી દેવાનું. હવે ગેસ ચાલુ નથી કરવાનો, એ વાતનું ધ્યાન રાખવાનું. હવે આ કઢાઈને આપણે નીચે ઉતારી લેવાની છે અને કઢાઈને નીચે ઉતારીને આપણે જે સૂંઠનો પાવડર લીધો હોય કે કાટલો પાવડર લીધો હોય એ એડ કરવાનો. આની સાથે જ ફ્લેવર માટે થોડો ઇલાયચી પાવડર ઉમેરી દેવાનો. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. છેલ્લે જે ગોળનો ભૂકો આપણે લીધો છે એ આમાં એડ કરવાનો. તો ગોળનો આ રીતનો ઝીણો ભૂકો કે પછી ગોળને સમારીને જ યુઝ કરવાનો, કેમ કે આમાં આપણે ગોળનો પાયો નથી કરવાનો. આ રીતે જ ગોળને મિક્સ કરવાનો હોય છે. સ્પેચ્યુલાથી જે પણ ગોળની નાની નાની કણી હોય એને આપણે દબાવીને એમાં મિક્સ કરી દેવાની છે. તો આનું માપ પણ ખૂબ જ સરળ છે અને આને બનાવવું પણ ઇઝી છે. તો ઘરે તમે એકવાર જરૂર ટ્રાય કરજો. તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે.
હવે જે થાળીમાં કે ચોકીમાં આપણે ઘી લગાવીને રાખ્યું હોય એમાં મિશ્રણ લઈ લેવાનું અને પછી એને સ્પેચ્યુલાથી લેવલમાં કરી દેવાનું છે. તો આ રીતે તમે બધું લેવલમાં કરી દેશો એટલે ઘી પણ આ રીતે ઉપર આવી જશે. હવે તમારે અડદિયા પાકને આમ જ રાખવો હોય તો પણ રાખી શકાય. અત્યારે મેં થોડા કાજુ બદામ રહેવા દીધા હતા, જે હું આના ઉપર ગાર્નિશિંગમાં એડ કરી દઉં છું. ફરીથી આને સ્પેચ્યુલાથી થોડું દબાવી દેવાનું અને હવે આ અડદિયા પાક રૂમ ટેમ્પરેચર પર આવે એ પછી એને કટ કરવાનું છે. અડદિયા પાક થોડો ઠંડો થઈ જાય એટલે આના ઉપર કટ લગાવી દેવાના. તો જે પણ સાઈઝના તમારે આના પીસ રાખવા હોય એ પ્રમાણે આને કટ કરી દેવાનું છે. અત્યારે પૂરેપૂરું ઠંડુ નથી થયું, સાધારણ ગરમ હોય એ ટાઈમે જ આને કટ કરી દેવાનું છે અને તમને આને કટ કરવા ઉપરથી જ ખ્યાલ આવી જશે કે આ અડદિયા પાક એકદમ સરસ સોફ્ટ બન્યો છે. હવે આ પૂરેપૂરું ઠંડુ થાય એ પછી આના પીસ અલગ કરવાના છે. આ અડદિયા પાકને તમે ડબ્બામાં ભરીને મહિના સુધી સ્ટોર કરી શકો છો અને આ વસાણું ઘરમાં દરેક વ્યક્તિ ખાઈ શકે.